તસવીરો જે છે ચૂંટણી અધિકારી જે સુરત કલેક્ટરને 5મા માળે આવેલું છે વોર્ડ નંબર 1, 9, 11ની અહીં જે છે પ્રક્રિયા કરવામાં આવી છે, ત્યારે આજે ફોર્મ પાછો ખેંચવાનું છેલ્લો દિવસ અને છેલ્લો સમય છે, ત્યારે જ અહીં જે છે કોંગ્રેસના કેન્ડિડેટ દ્વારા ફોર્મ પાછું ખેંચવા માટેની આક્ષેપ થઈ રહ્યા છે કે ભાજપના ઇશારે કોંગ્રેસના લોકો આવું કરી રહ્યા છે। અત્યારે આપ તસવીરો જોઈ શકો છો, અહીંની આ તસવીરો છે કઈ રીતે અહીં હાલ ધમાલ ચાલી રહી છે। અત્યારે આપ જોઈ શકો છો અત્યારે આ તસવીરો સુરત કલેક્ટર ઓફિસની 5મા માળેની છે। પોલીસની વચ્ચે પર ઘર્ષણ જોવા મળી રહ્યો છે। અત્યારે આપ જોઈ શકો છો જે ચૂંટણી અધિકારી છે તેની ઓફિસની બહાર ગેટ પર અહીં ધમાલ થઈ રહી છે। પોલીસ અત્યારે મુસ્તેદ છે અને કોંગ્રેસનો આક્ષેપ છે એમને જે વોર્ડ નંબરના 1નો એક કેન્ડિડેટ છે તેમને જબરદસ્તીપૂર્વક પોલીસ દ્વારા ભાજપને સોંપવામાં આવ્યું છે। તો આ જે કેન્ડિડેટ છે એમની સાથે પણ આપણે વાત કરવાની કોશિશ કરીએ। ક્યાં નામ તો હાલ આપ જોઈ શકો છો જે કેન્ડિડેટ છે તે અહીં આવી ચૂક્યો છે અને એને બહાર લઈ જવાને પ્રશ્ન કરવામાં આવી રહ્યા છે। આ તસવીરો છે જે સુરતની છે। સુરતમાં આવી રીતે ધમાલ થઈ રહી છે। 5મા માળની તસવીરો છે। કેન્ડિડેટ જે છે કોંગ્રેસનો વોર્ડ નંબર 1માંથી હતો એનો ફોર્મ પાછો ખેંચી લીધો હોય એવું જાણવા મળ્યું છે। હાલ આપ જોઈ શકો છો પોલીસે એને કોર્ડન કરી લીધો છે લિફ્ટમાં। કેવું છે તમે કેમ પાછું ખેંચ્યું છે? મેં જે ડિબેટ હતી તે આપી દીધી છે। શું કહે મેં ડિબેટ શું કારણ છે? શું એવું કારણ રહ્યું? મેં મારી ડિબેટ આપી દીધી છે। અરે પણ બોલો, ડિબેટ આપી દીધી, બોલો ને. વાત થઈ ગઈ, મારા કાર્યકર્તાઓ સાથે મગજમારી ચાલતી હતી એટલા માટે। ભાઈ તમે વાત કરો. તમે ભાજપના ઇશારે જ ના કોઈ ભાજપના ઈશારે નહીં, કોઈ ભાજપના ઈશારે મેં મારી મરજીથી ખેંચેલું છે। ક્યારે આત્મજ્ઞાન ક્યારે આવ્યું આપને? મારે અત્યારે હું આજે એમની સાથે મારે મિટિંગ હતી, એમની સાથે મિટિંગ નહીં થઈ એટલે પછી મેં આ ડિસિઝન ભાજપ સાથે મીટિંગ હતી? આપણે જે મારા કાર્યકર્તાઓ હતા તેની સાથે। કેટલા પૈસા લીધા? કોઈ પૈસા નથી લીધા, કોઈ પૈસા નથી પાછું લીધા। ખેંચ્યું? મારી કાર્યકર્તા સાથે મગજમારી થઈ એટલા માટે। કોને સાથે મગજ? કોણ કાર્ય? કાર્યકર્તા છે ને મારા જે એ લોકોના કામ બાબતમાં। અચ્છા, હા, તો શું કામ હતું જે થયું નથી અને તમે ઘણું બધું કામ હતું કે જે નથી થયું એમ। દાખલા તરીકે બેનરનું ને એ બધું વોટ એવર બધું જ છે, એમને ખબર જ છે, એ લોકોને ખબર જ ના, પહેલેથી મને નહોતી ખબર હતી એટલા માટે। પૈસામાં નહીં વેચાયા તમે? ના કોઈ પૈસામાં વેચાયો નથી। અચ્છા, તમને કોંગ્રેસના દીધી છે એમાં હું શું કરું? તમે ગદ્દારી નથી? ના મેં ગદ્દારી નથી કરી। મેં એમને કીધું જ હતું કે મારું કામ નહીં થશે ને તો હું પાછો ફોર્મ ખેંચી લઈશ, એમને ખબર જ છે કઈ એમને જે સમયે ફોર્મ ભરેલું તે સમયે જ। એમને જબરદસ્તી ટિકિટ આપી તમને? હે? તમને આ જબરદસ્તી ટિકિટ આપી હતી? કોણે? કોંગ્રેસે જબરદસ્તી ના જબરજસ્તી ટિકિટ નહીં આપ। તમે ટિકિટ આપે ખરી? કેટલા સમયથી કાર્ય કરતા છો? હું 2 વર્ષથી કાર્યકર્તા છું। વિપુલ ઉધનાવાલા સુરત શહેર કોંગ્રેસના અધ્યક્ષ છે। વિપુલભાઈ, શેના માટે ધમાલ ચાલી રહી છે? શું થયું? અમારો એક ઉમેદવાર છે, કોર્ટના કામ હેઠળ કોર્ટમાં આવ્યો હતો, ત્યારે એને ફોન કરીને એને કીધું કે તમારો નંબર લઈ જાઓ, તમારો ચૂંટણીનો એ નંબર લઈ જાઓ એમ કરીને બોલાવી અને પછી એને કિડનેપ કરી લીધો। કિડનેપ કરી અને પોલીસે એને બીજેપીના કાર્યકર્તાઓને સોંપી દીધું અને આ દરવાજો બંધ કરી અને અમારા ઉમેદવારનું ફોર્મ ખેંચાવી રહ્યા છે। કયા વોર્ડ નંબરનો ઉમેદવાર છે? વોર્ડ નંબર 1નો છે અમારો, શું નામ છે? બોની પટેલ। તો કોણ કેમ કરે છે આવું? કારણ શું? આ ભારતીય જનતા પાર્ટી જે કે સૌથી તાકાતવર ભગવાન શ્રીરામનું નામ લઈને આજે અમારી સાથે લડી રહી છે। અમારો એક કાર્યકર્તા એમને ભારી પડી રહ્યો છે, એક કાર્યકર્તા, કારણ કે તેઓ લોકશાહીનું ઇલેક્શન હારી ચૂક્યા છે। આજે જોર જબરજસ્તીથી જીતવાની કોશિશ કરી રહી છે, પણ આવનારું ઇલેક્શન અમે એને હરાવીશું। તમારું શું કહેવું છે? जो जिस तरह से वह प्रशासन का यूज़ करके भारतीय जनता पार्टी जो हार के डर से अब डरी हुई है, वो प्रशासन का यूज़ करके अगर हमारे कैंडिडेटों को उठा के ज़बरदस्ती फॉर्म खिंचवाने का काम कर रही है, तो आप समझ सकते हो कि हमारा डेमोक्रेसी इस देश का कहाँ पर आके खड़ा हुआ है। कौन कर रहा है? ये भारतीय जनता पार्टी के लोग कर रहे हैं और पुलिस तंत्र से ये कराया जा रहा है। और
पुलिस तंत्र से करा जा रहा है और हमारा कैंडिडेट वार्ड नंबर 1 का बोनी पटेल है जिससे फॉर्म खिंचवाया जा रहा है। તો બિલકુલ આ ચૂંટણીમાં કોંગ્રેસના એક કેન્ડિડેટનું ફોર્મ પાછો ખેંચાવવામાં આવ્યું છે અને કોંગ્રેસનો આક્ષેપ છે કે પોલીસ જે છે ભાજપ માટે કામ કરી રહી છે। સંજયસિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત।